જે સફળ વ્યક્તિ છે એની સફળતા જ લોકો જોતા હોય, પણ કોઈ પણ મોટી સફળતાની પાછળ ઘણા બધા નાના નાના ફેલિયર્સ પણ હોય અને મોસ્ટલી લોકો ફેલિયરથી ડરતા હોય. સર, તમારા જીવનમાં કેવી રીતે તમે ફેલિયર સાથે ડીલ કરો છો? કોઈ બીની લાઈફમાં જ્યાર સુધી ફેલિયર ના આવે ત્યાર સુધી સફળતા આવી જ ના શકે. સૌથી પહેલાં હારતા શીખવું પડે, હારને પચાવતા શીખવું. હાર એટલે જરૂરી નથી કે ચૂંટણીની જ હાર જીતવું છે. હાર એટલે જરૂરી નથી કે તમે કોઈની જોડે બેઠા ને એ જીતી જાય ને તમે હારી ગયા. હાર એટલે સૌથી પહેલાં એ છે કે તમે જ્યારે એક લીડર તરીકે તમે એસ્ટાબ્લિશ થતા હો ત્યારે તમારે સૌથી પહેલાં નક્કી કરવું પડે કે હું અને હું આને બાજુમાં મૂકવું પડે. હું બી તો ખોટો હોઈ શકું છું, મારી બી તો ભૂલ હોઈ શકે છે, પણ જ્યારે તમને ભૂલનો અંદાજો આવે ત્યારે તમારા મનની અંદર તમારે એને હાર સ્વીકારવી પડે. અને એ હારને તમે જો દુઃખથી કે ઈર્ષા ભાવ એનાથી ચાલુ કરી લેશો કે ના 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 અને મને હરાઈ નાખવાની વાત સાચી પડી ગઈ, મારી વાત ખોટી પડી ગઈ, તું ના હોઈ શકે. અને હાર હોય કંઈક તમે કોઈક વાર તમે જે વિચાર્યું હોય એ વસ્તુ ના બી થઈ શકે. જરૂરી નથી કે તમે વિચારેલી બધી જ વસ્તુ 100% સાચી જ પડે, રાઈટ, એ વસ્તુ થઈ જ જાય. એ તો કેવી રીતે પોસિબલ? કારણ કે ભગવાને બી તો ભગવાનને બી તમે જોશો તો એમને એમના જીવનમાં અગર વાંચશો તો સંઘર્ષ થવા પડ્યા. 100%. જો કૃષ્ણ ભગવાને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હોય તો તમે હું શું વસ્તુ? સામાન્ય મનુષ્યો છે. આપણે સામાન્ય રાઈટ, 100%. પણ એમના જીવનમાંથી આપણે શું શીખવાનું કે સંઘર્ષ કરીને સાચી દિશામાં જ્યારે આપણે જે કંઈ સાચી વાતોનો અંદાજો આવતો હોય એ દિશામાં આગળ વધવાનું.